કેમ છો મિત્રો? મજામાં? તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગના વિડીયોના અંદર કે ઉમ્મીદ કરું કે તમે બધા મજામાં છો અને મજામાં જ રહેશો. તો આપણે પણ મજામાં જ છીએ. તો આજે સવારમાં કેટલા વાગે છે તો અમને કીધું 8 વાગ્યામાં લગભગ 20 મિનિટની વાર છે અને આપણે આવેલા નદી બાજુ. કેમ તો આપણે નદીને પ્રણામ કરવા માટે આવ્યા હતા, સૂર્યદેવને પાણી ચડાવવા માટે. તો સૌથી પહેલાં આવી રહી આપણી છત્રી. તો છત્રી લઈને અહીંયા છત્રી તો મેં બંધ કરી દીધી હતી. ત્યાર પછી આપણે વરસાદમાં ભીગતા ભીગતા ઘરે જઈએ છીએ અને ગેરેજમાં પણ જવાનું છે. ગેરેજનો સમય 9:30 વાગ્યાનો છે. તો હજુ જમવાનું પણ બાકી છે અને વરસાદ પણ પડે જ છે. તમને ખબર જ હશે કે અત્યારે હું પલળી પણ ગયો છું અડધો. તો છત્રી પણ ખોલવાના છે અને હું તમને ડાયરેક્ટ હવે ગેરેજમાં. અત્યારે આપણે લંચનો ટાઈમ થઈ ગયો હતો અને લંચ કરવા માટે આવી ગયા હતા. અને સૌથી પહેલાં આપણે લીંબુ પાડવાના છે રોજની તરહ. તો સૌથી પહેલાં એક અહીંયા લાકડી મૂકેલી છે, તો તેનાથી આપણે લીંબુ પાડવા પડશે અને પાકું લીંબુ જોઈને જ પાડીએ. અને અહીંયા ઘણા બધા લીંબુ પણ લાગેલા છે. તો આ આપણા માટે લાકડી જ મૂકેલી છે. તો ચલો, પહેલી જ વારમાં લીંબુ પડી ગયો અને લીંબુ બી ઘણો મોટો પડે છે, તો બહુ સારું કહેવાય આપણા માટે. ને અહીંયા આપણે આવ્યા હતા, અહીંયા કોઈ જમવા માટે નહીં આવતું. આવી રહ્યો આપણો લીંબુ. અને લીંબુ તો એટલો મસ્ત છે, સરસ મજાનો પાકો છે. તો સૌથી પહેલાં આપણે જમવું પડશે. તો જમવા માટે આપણે અહીંયા પણ થોડો વરસાદ પડ્યો હતો અને અહીંયા થોડું ભીનું હતું. કશોનો વાંધો નહીં, આપણે એડજસ્ટ કરી લઈએ. અને ત્યાર પછી આવી રહ્યું આપણું ટિફિન. અને આજે મકવાના અંદર આપણે શું લાવ્યા છીએ? ચણાની દાળ. તો અહીંયા કીડીઓ ઘણી બધી છે, તો થોડી જગ્યા ચેન્જ કરવી પડશે આપણે. તો તેના માટે થોડા આ બાજુ આવતા રહીએ. અને સૌથી પહેલાં આપણે આ મકવામાં લાવ્યા હતા, આ લીંબુ છે. તો સૌથી પહેલાં આપણે ટિફિન ઓપન કરીને જોઈ લઈએ કે શું બનાવ્યું છે. આપણે ટિફિન ખોલીએ છીએ અને જોઈએ કે મમ્મી ખાવાનું શું બનાવેલું છે. તો ખીચડી બનાવેલી છે અને આના ડબ્બાના અંદર પણ ખીચડી જ છે. તો સૌથી પહેલાં આપણે મકવા માટે ઢાંકણની જરૂર પડશે. તો આ ડબ્બાને આવી રીતના મૂકી દઈએ. ના ચણાની દાળ છે અને ચણાની દાળ આના અંદર ખાલી કરવાની. હવે આપણે ચણાની દાળ તોડી લઈએ. તોડી તો નાખી છે, પછી આપણે ઢાંકણમાં ખાલી કરી લઈએ. ચણાની દાળ છે ને ઢાંકણમાં ખાલી કરી દઈએ બધી. ત્યાર પછી થોડું આપણે અહીંયા લીંબુ થોડું મિક્સ કરી દઈએ અને ખીચડીમાં પણ આપણે લીંબુ નાખી દઈએ. કેમ તો થોડું ખાટું ખાઈએ ને તો ખાવાની થોડું મજા આવે. અને સવારમાં ટિફિન બની જાય છે આપણે ઉતાવળના અંદર. તો સૌથી પહેલાં આપણે જમી લઈએ. ત્યારે આપણે જમી રહ્યા છીએ અને ટિફિન ધોવાનું છે અને આ જે દાળનો કચરો વેસ્ટ હતો એ ફેંકી દેવાનો. તો સૌથી પહેલાં આપણે ટિફિન ધોવું પડશે. કેમ તો ટિફિન ના ધોવો ને તો ટિફિન ખરાબ થઈ જાય. તેના માટે અહીંયા નળ મૂકેલો છે આપણા માટે જ. અને ઉપર પાણીનો ટાંકો છે, હું તમને બતાવી દઉં. અહીંયા ઉપર ત્યાંથી પાણી આવે છે. તો સૌથી પહેલાં આપણે પાછળની સાઈડમાં જવું પડશે. કેમ તો કોટના બાજુમાં અંદર અહીંયા કોટ બનાવેલો છે નાનકડો. એ કોટ કૂદીને પાછળ આવશો ને એટલે નળ છે. તો સૌથી પહેલાં આપણે ટિફિન ધોઈ લઈએ. તો આપણું ટિફિન પણ ધોવાઈ ગયું અને પાણી પણ પી લીધું છે. તો નળ પણ બંધ કરી દીધો. થોડું પાણી પણ વેરાય છે, એને વ્યવસ્થિત બંધ કરી દઈએ. ત્યાર પછી આપણે ટિફિન પેક કરીને અત્યારે 1:30 વાગી ગયો છે, 1:30 થઈ ગઈ છે. ત્યાર પછી આપણે ગેરેજ પર જવાનું છે અને ટિફિન પણ લઈને જ જવાનું છે. તો આપણે અહીંયા જમવા માટે આવે ને અહીંયા થોડું બેકગ્રાઉન્ડમાં બહુ સારું છે, એટલે થોડું અહીંયા જમવાની પણ મજા આવે. ને અહીંયા કોઈ એકલું જ છું, એટલે કોઈ આવતું નહીં ખાસ અહીંયા. તો થોડું જમવાની પણ મજા આવે. અને તમને બધાને મારો ગુજરાતી બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું. કેમ તો આપણે મોટો બ્લોગિંગ જલ્દીથી ચાલુ કરવાની છે બાઇક ઉપર. તો આપણે GoPro લેવાનું વિચારી લઈએ છીએ અને જે દિવસ GoPro લીધું ને તે દિવસ આપણે મોટો બ્લોગિંગ આપણે ચાલુ કરી દઈશું. તો નવા બ્લોગના અંદર મળીએ. ત્યાર સુધી તમારી બધાની રજા લઈએ છીએ. તમને બધાને રામ રામ.